1966ના શરૂઆતના દિવસોમાં ન્યૂયોર્કમાં શીલ પ્રભુપાદ પાસે કોઈ નોકર, રસોઈયા કે મોટી મદદ નહોતી. તેઓ એક નાના રૂમમાં રહેતા. નવા બનેલા શિષ્યો હજુ ભક્તિના નિયમોથી અજાણ હતા. પ્રભુપાદ પોતે બજારમાં જઈ શાકભાજી લાવતા, પોતાના હાથે શિષ્યો માટે સ્વાદિષ્ટ પ્રસાદ રાંધતા અને તેમને પ્રેમથી પીરસતા. એક દિવસ પ્રસાદ લીધા પછી બધા શિષ્યો બહાર વાતોમાં મશગુલ હતા. ત્યારે એક શિષ્યની નજર અચાનક રસોડામાં ગઈ. તેણે જે જોયું તે જોઈને તે સ્તબ્ધ થઈ ગયો. 70 વર્ષના એ મહાન વિદ્વાન સંત, જેમને આખી દુનિયા સ્વામીજી કહીને માન આપતી હતી, તેઓ પોતે રસોડાની જમીન ઉપર બેસીને શિષ્યોના એઠા વાસણો માંજી રહ્યા હતા અને ફ્લોર સાફ કરી રહ્યા હતા. શિષ્ય દોડીને ગયો અને બોલ્યો, સ્વામીજી, તમે આ શું કરો છો? આ કામ અમારું છે, તમારું નહીં. અમને માફ કરી દો. પ્રભુપાદે અત્યંત શાંતિ અને નમ્રતાથી સ્મિત કર્યું અને કહ્યું, બેટા, કૃષ્ણની સેવામાં કોઈ પણ કામ નાનું કે મોટું નથી. હું તમારી સેવા નથી કરી રહ્યો. હું તમારા હૃદયમાં બિરાજમાન કૃષ્ણની સેવા કરી રહ્યો છું. ભક્તિનો અર્થ જ છે સેવા. સાચો મોટો માણસ એ જ છે જે બીજાની સેવા કરવામાં નાનપ અનુભવતો નથી. પદ કે ઉંમર ક્યારેય સેવાને આડે આવવા ન જોઈએ. આપણે જ્યારે કોઈની મદદ કરીએ છીએ ત્યારે એ અહેસાન નથી, પણ તે વ્યક્તિમાં રહેલ પરમાત્માની સેવા છે. આ ભાવ રાખવાથી અહંકાર ઓગળી જાય છે. હરે કૃષ્ણ.